નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ખરોડિયા ગામ નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર વડગામ તરફથી આવી રહેલી રિક્ષા ખેરાલુ ડેપોની એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચ્ચરઘા નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ગઠામણ ગામના લક્ષ્મણભાઈ વાલજીભાઈ પરમાર ઉંમર વર્ષ 20, કબીરપુરાના ગલબીબેન બાબુભાઈ શ્રીમાળી ઉંમર વર્ષ 62 અને કંકુબેન મફતલાલ શ્રીમાળી ઉંમર વર્ષ 60 નો સમાવેશ થાય છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એસબી ધાંધલિયાએ જણાવ્યું હતું કે ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ મૃતકો રિક્ષામાં સવાર હતા. સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.